ભાયા કાંતુડી તો ગુડાણી હવે મમ્મીને કહી દે કે નિશાળ તો ખુલી ગઈ છે. અરે બે દીથા ખુલી ગઈ છે અને મારા છોકરા તો કે દુના જાય ભણવા. પણ હું તો બે દી સુધી મારા છોકરાને નિશાળે મોકલું જ નહીં. નિશાળે થોડા બે દી સુધી મોકલાય, સાફ સફાઈ ને એવું બધું આપણા છોકરા પાસે કરાવે. અરે મોકલવા હોય તો મોકલો, ન મોકલો તો મારા બાપનું શું જાય. હાલો છોકરા ઘરે આપણે. મમ્મી અમે હજી બે દિવસ નહીં જાવી હો ભણવા. એ હા નો જાતા. હું છે ને તમારા બાપને મોકલી દઈશ ભણવા. હાલો હવે ઘરમાં ઘરો. હવાર પડી ગયું છે. હાલો છોકરા ઊભા થા, ભણવા જવાનું છે. મમ્મી મને મજા નથી. મમ્મી મને માથું દુખે છે. કોને મજા નથી ને કોને કાનમાં દુખે છે? હવે મૂકવા આવવા પડશે કે એકલા વયા જાહો નિહાળે? મમ્મી અમે વયા જાહું હો. અને કાંઈ જો નિશાળેથી ફરિયાદ આવી ને તો બેયને વારો પાડી દઈ ઘરે આવી. હાશ ભગવાન, હારું છું વેકેશન ખોલી નાખ્યું તે, નકર તો હું ગાંડી થઈ જવાની હતી. મેં હજી પમદીસ વાળ્યું તું એટલે હું નથી વાળવાનો. કેમ છો બધાય બાળકો? કોણ કોણ મામાના ઘરે ગયા હતા વેકેશન કરવા? મેડમ અમે તો બધાય ગયા હતા હો મામાના ઘરે. જાન ખોટી નીકાળી, તને કાઈ નતા લઈ ગયા મામાના ઘરે. હું એકલો ગયો તો, તને તો મમ્મી આવાય નથી દીધી. કાઈ વાંધો નહીં બાળકો, આવતા વેકેશનમાં કાળી જશે એના મામાના ઘરે. હાલો હવે આંખો બંધ કરો અને આપણે બધાયને પ્રાર્થના બોલવાની છે. કાળિયોન, પીળિયોન, ધોળિયોન બધાય આવી ગયા છે ને? હા બેન. અરે બેન પ્રાર્થના તો તમે નહીં બોલો. હવે પ્રાર્થના બોલી બોલીને તો અમે સાહેબ બની ગયા છે. હવે તમારે બોલવાની છે. હાલો બોલવા માંડો, આંખો બંધ કરો. હાલે કાળિયા બોલવાનું ચાલુ કર, મારે તો તને કલેક્ટર બનાવવાનો છે. પણ જીબ્રા મેડમ, મારે કલેક્ટર નથી બનવું. મારે તો છે ને પાડાનો વેપારી બનવો છે. મારા કાકા છે ને ઈ ભેંસના વેપારી છે ને મારે તો પાડાનો વેપારી બનવું છે. પાડાવાળીનો થામામ, સાનો મને પ્રાર્થના ચાલુ કર. આ ઝીબ્રા મેડમ કોણ વળી છે? ઈ ઝીબ્રા મેડમ નવી પ્રિન્સિપલ આવી છે આપણી. અને આ બાજુમાં ઢોલકા જેવી બેઠી ને ઈ આપણી ટીચર છે. ઓય પાછળવાળીઓ, વાતો રદ કરવાની. હાલો પ્રાર્થના બોલો. ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ ગુરુ દેવો મહેશ્વર પરબ્રહ્મા શ્રી ગુરે નમઃ. અરે બેન, મારા માસીનું ઘર ઘણું હતું ને એટલે મારે જાવું પડે એમ હતું એટલે હું નતો આવ્યો. તું એટલો બધો ભડભાદરનો દીકરો થઈ ગયો છે તે તારે ઘરઘણામ જાવું પડે? અરે હા બેન, મારે તો જાવું પડે હો, નકર મારા માસી ઘરઘવાના નતા. ઈ કે મારો ભાણિયો ન આવે ને ત્યાં સુધી હું ઘરઘવાની નથી એટલે મારે જાવું પડ્યું. એ બહુ હારું. અને કાળી તું કેમ નથી આવી? બેન મને આંગળું થઈ ગયું, તું મારે કેમ આવું? એ હારું હારું રોમા બટા, હું તને કાઈ નથી કહેતી હો. સાની રહી જા, નકર આયા તું ભરી મૂકી તો હું શું કરીશ? હાલો હાજરી પૂરવાની છે. હું નામ બોલું એટલે ઓમ બોલજો. કાળિયો, પીળિયો, ઝીણિયો, જડબાડી, દાતાડી, સસમેરી, બાઠિયો. હાલો હાજરી તો પુરાઈ ગઈ, પણ નિશાળના ડ્રેસ પહેરીને કેમ ન થાવા? અરે બેન, શીવડાવા નાખ્યો નિશાળનો ડ્રેસ. હારું તો સિવાય આવી જાય ને એટલે ફરજિયાત પહેરવાનો છે. અને કાળુ તું ઘરઘણામાં તો એક જ દિવસ ગયો તો પમદી કેમ ન આવ્યો? અરે મેડમ, મારી સડી ધોવામાં હતી ને મેં હુકવા મેલી હતી એટલે હું ન આવ્યો. તો કાલ કેમ નતો આવ્યો? અરે મેડમ, હું કાલ તો આવતો જ તો, પણ રસ્તામાં તમારું ઘર આવ્યું ને તો તમારી સડી હુકાતી હતી. પછી મને એમ છું કે આજ મેડમે નહીં ગયા હોય નિશાળે એટલે પછી હું ન આવ્યો. હું કીધું કાળિયા, મારે 4 સડીઓ છે અને 2 પેન્ટ છે હો. મારે એમ કે તમારે મારી જેમ એક જ હશે. બંધ થા ને કરાગડી મારી મારી ધમારી નાખી તને ભેંસની જેમ. એની સીબલી વાલી હામુ જાતો કાળીના માથામાં ટોલા આયલા રે. અરે ઈ ટોલા
હું નથી પાડી ગયો, મારું નામ ન દેતા. પણ મેડમ મારે નથી ભણવું, મારે છે ને પાડાનો વેપારી બનવાનું છે. મારે પણ તને જ કલેક્ટર બનાવવો છે, એટલે હાલ તું ઊભો થા, કક્કો બોલ. હાલો છોકરાઓ, તાળીઓ કક્કો બોલશે અને તમારે શીખવાનું છે. ક કોરોના નો ક, ખ ખિસકોલી નો ખ, ગ ગોમતી બેન નો ગ. હે મેડમ, ઓલી શિબલી કેમ હમણાં આવતી નથી? મારે કામ છે મેડમ, કયો ને વળી. ખોટીના ઝીણિયા કમદીસ આપણે પાણી ઢોળમાં લાડવા ખાઈને ન આવ્યા, ઓલા ભીખાબા પણ દોહી મરી ગઈ એના. હજી પમદાડે મારા માસીન ઘર ઘણું હતું તે દી લાડવા ખાધા હતા. કેમ વળી? હવે બીજું બધું મૂકો અને ભણવામાં ધ્યાન દો, મારો મગજ હલી ગયો છે. હા, વાજ તો મને આવે છે હો. આ ઝીણીઓ ક્યાં ગંગી નથી ગયો ને?